आज આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. દેશમાં HMPV વાયરસનો ત્રીજો કેસ મળ્યો. કર્ણાટક બાદ અમદાવાદમાં આજે 2 મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હ્યુમન મેટાન્યુમો વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અચૂક રાખવી જોઈએ. વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે. જે વાયરસ છે એ 2001 થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે. પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે. ખૂબ ડરવાની જરૂર નથી. આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું. પરંતુ તકેદારીના પગલા સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCR ની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ લોકોએ ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવા અને ઉધરસ કે છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલથી ઢાંકવાની સલાહ અપાઈ છે. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને DDO શૈલેષ પ્રજાપતિની હાજરીમાં યોજાઈ, જેમાં પ્રારંભે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી, અગાઉ સામાન્ય સભાના નિર્ણયો પર લીધેલ પગલાં તથા પંચાયતી સમિતિઓની મળેલી સભાની કાર્યવાહીની બહાલી આપવામાં આવી હતી. 15મા નાણાં પંચના જિલ્લા કક્ષાના આયોજનમાં સૂચિત ફેરફારવાળા કામોને બહાલી આપ્યા બાદ પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો, જેમાં શિક્ષક, તલાટી, આરોગ્ય માળખામાં સ્ટાફ ઘટ તથા વિવિધ પાયાની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે સવારે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના અહેવાલ છે. વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડે પગે બચાવ કામગીરીમાં જોડાયું છે. હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, તો ગાંધીનગરથી આવેલી NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર તથા બચાવ માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર કેન્દ્ર કે બચાવ કેન્દ્રનો સંપર્ક કરવા તથા ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પૂંઠાના બોક્સમાં રાખી બનતી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં પહોંચાડવા જણાવાયું છે. વૃક્ષો કે ઇલેક્ટ્રિક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા, સવારે 9 વાગ્યા પહેલા કે સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા, ચાઇનીઝ દોરી, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવા ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે. ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં તમામ પક્ષી સારવાર કેન્દ્રો ધરાવતા ઓનલાઈન મેપની લિંક સ્વયં સંચાલિત હેલ્પલાઇન નંબર 8320002000 માં વોટ્સઅપમાં કરુણા મેસેજ લખવાથી મળી શકશે, તેમ એક યાદીમાં જણાવાયું છે. ખાવડા ફાયરિંગ રેન્જ ખાતે આગામી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન દારૂગોળો, વિસ્ફોટકોનો નાશ તેમજ સળગાવવામાં આવશે. આ દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયરિંગ રેન્જમાં કોઈ વ્યક્તિએ ન પ્રવેશવા અને ઢોરોને પ્રવેશવા ન દેવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ આ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે, તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે. કચ્છમાં પાસપોર્ટનું કામ વધારે રહેતું હોવાથી પાસપોર્ટ કચેરી દ્વારા ભુજની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજથી આગામી 10 જાન્યુઆરી સુધી ખાસ પાસપોર્ટ મોબાઈલ વાન મૂકવામાં આવી છે. આ વાન મારફતે પાસપોર્ટને લગતી કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં ઠંડીમાં આંશિક રાહત મળ્યા બાદ ગઈકાલ સાંજથી ફરી શીતલહેર ફરી વળી છે. આજે રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે, તો ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો 10.8 ડિગ્રીએ રહ્યો છે. બર્ફીલા પવનોથી લોકો ઠૂંઠવાયા છે. કચ્છમાં કુકમા ખાતે આગામી તારીખ 11 થી 13 જાન્યુઆરી સુધી ગાય આધારિત ખેતીની તાલીમ વૈજ્ઞાનિક પદ્ધતિથી યોજાશે. સળંગ 110મી નિઃશુલ્ક તાલીમ શિબિરમાં ખેડૂતો ઉપરાંત
ખેતી કરવા અને સમજવા ઈચ્છુક લોકો જોડાઈ શકશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.